માલગાડીની અડફેટે 3 માસૂમ બાળકોના ઘટના સ્થળે મોત. મહેસાણા સુભાષણ ગામથી રેલવે ટ્રેક પર ગમખ્વાર સર્જાયો અકસ્માત. રેલવે ક્રોસિંગ કરતા માલગાડીની અડફેટે 3 માસૂમ બાળકોના ઘટના સ્થળે જ મોત. 15 વર્ષીય જિગ્નેશ હમીરજી ઠાકુર, 16 વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકુર અને 14 વર્ષીય યુવરાજ રણજીતજી ઠાકુરના મોત. આ કાળમુખી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે હરારીટી વ્યાપી ગઈ હતી અને મૃતક બાળકોના પરિવારો પર જાણે આબ તૂટી પડી. 3 બાળકોના મૃતદેહને પોટલામાં ભરી હોસ્પિટલ ખસેડાયા. ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો. મહેકૂબપુરા અને અરઠી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી વાહનને લઈને ફરાર. મૃતક જાગૃતિ પોપટજી ઠાકોર ડબોડા ગામના હોવાનું જાણવા મળ્યું. ખેરાલુ પોલીસને ઘટના અંગે જાણ થતાં પહોંચી હતી ઘટના સ્થળે. લાશને પીએમ અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ લવાઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરના કલોના પીએચમાં નાની સાથે માતા પુત્રીનો આપઘાત. મૂળ મહેસાણાના તરેટી ગામના સંગીતાબેન દીકરીના ઘરે કલોના પીએચ ગામે રહેતા હતા. નાની સંગીતાબેન તેમની દીકરી નેહા અને નેહાની 2 વર્ષની દીકરી સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત. કલોલ નજીક પીએચ ખાતે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. કલોલ પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી. મળતા પૂર્વે નેહા પ્રજાપતિએ વોટ્સએપ ઉપર મૂક્યું હતું સ્ટેટસ. ધરતી નામની વ્યક્તિને કારણે આ પગલું ભરતા હોવાનું સ્ટેટસ.